કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે થોડુંક ધનુર્માસ વિશે વાત કરવી છે. આમ તો ઘણું બધું આપણે જાણતા હોઈએ છીએ, પણ થોડો એવો પ્રસંગ છે, થોડું એવું મહાત્મય છે, એવું હું પણ તમારી સાથે શેર કરવા માગું છું. ધનુર્માસમાં આપણે ભક્તિ, અધ્યયન વગેરેનો મહિમા છે. એક રીતે કહી શકાય તો કમૂરતાનો મહિનો છે, કે જેમાં કોઈ માંગલિક કાર્યો, લગ્ન પ્રસંગ જેવા કોઈ કાર્યો છે એ થતા નથી, પરંતુ આ એક મહિનો છે એ ભગવાનને સમર્પિત થવાનો મહિનો છે. અને એવું કહેવાય છે કે આ માસમાં કરેલું કોઈ પણ કાર્ય હોય, કોઈ પુણ્ય કાર્ય હોય, કોઈ મંત્ર જાપ હોય, કોઈ સારું તમે કોઈની સેવા પૂજા કરેલી હોય, તો એનું 1000 ગણું પુણ્ય આપણને મળે છે. હા મિત્રો, સાચું જ સાંભળ્યું, 1000 ગણું પુણ્ય મળે છે. તો કેટલું મહત્ત્વ હશે આ મહિનાનું, તમે વિચાર તો કરો. એવો એક પ્રસંગ મહાભારતમાંથી લેવાયેલો છે કે એક વખત યુધિષ્ઠિરે અને પાંડવોએ મળી અને બ્રહ્મભોજન કરાવ્યું. ધનુર્માસનો સમય હતો ત્યારે બ્રાહ્મણોને જમાડી, અને જ્યારે યુધિષ્ઠિર છે એ પાત્રા લેવા માટે ત્યાં જાય છે, તો એક પાત્રું લે અને ત્યાં નીચે બીજું પાત્રું પાછું આવી જાય, વળી પાછું તે લે તો એની નીચે પાછું બીજું આવી જાય. તો એ આશ્ચર્યચકિત થઈ ગયા કે આમ કેમ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે આવ્યા અને એમને જણાવ્યું કે યુધિષ્ઠિર, અત્યારે જે ધનુર્માસ ચાલી રહ્યો છે એનું આ જ મહત્ત્વ છે કે કોઈ પણ કરેલું પુણ્ય કાર્ય હોય એનું ફળ છે એ 1000 ગણું તમને પ્રાપ્ત થાય છે. તો આપણે પણ આવું ખરેખર લાભ લેવા જેવો આ મહિનો છે મિત્રો. તો જે ઈષ્ટ તમે માનતા હોય, જે ભગવાનમાં તમને શ્રદ્ધા હોય, એમના વધારે ને વધારે મંત્ર જાપ, એમના પાઠ, એમના અનુષ્ઠાન કરી અને એમને પ્રસન્ન કરી અને આપણે પણ એમની કૃપા આપણે મેળવીએ. ભગવાન આપણું સૌનું જીવન સુખમય, આનંદમય પસાર કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આપણે કરીએ છીએ. અને બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મહામંત્ર, સ્વામિનારાયણ મંત્ર છે એ આ જ માસમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભક્તોને આપેલો હતો કે જે સ્વામિનારાયણ નામ જપશે રે તેના સર્વે પાતક બળી જાશે રે. તો આમ દરેક છે, હું માત્ર સ્વામિનારાયણને, હું દરેકનું કહું છું કે તમે જે ઈષ્ટને માનતા હોય એ ઈષ્ટના જાપ, એના પાઠ, એના અનુષ્ઠાન નિયમપૂર્વક અને સંકલ્પ કરીને કરવા જોઈએ, તો એનું અનેક ગણું ફળ આપણને મળે જ છે. બરાબર છે. આ ઉપરાંત અધ્યયનનો પણ આ ખૂબ અગત્યનો મહિનો છે, તો આપણે અભ્યાસ પ્રત્યે પણ વધારે ધ્યાન રાખીએ, જેથી કરીને આપણે અભ્યાસમાં પણ આગળ વધી અને આપણું જીવન સુંદર બનાવી શકીએ. સૂર્યને અર્ઘ્ય આપવું એ પણ આ મહિનામાં ઘણું સારી બાબત કહેવાય. આમ તો કાયમ આપવું જોઈએ, કારણ કે સૂર્ય છે એ આત્માનો કારક છે. તો આપણું આત્મબળ જો મજબૂત હશે તો આપણે કોઈ પણ સમસ્યા હોય, જીવનનો કોઈ પણ પડાવ હોય, ત્યાંથી આપણે સરળતાથી પસાર થઈ શકશું. તો એ પણ આપણે કરવું જોઈએ. તો આમ ધનુર્માસનો મહિમા આમ તો વર્ણવી ન શકાય એટલો બધો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ જ દિવસોમાં 64 કળાઓની વિદ્યાઓ પ્રાપ્ત કરેલી હતી, એટલે વિદ્યા માટે પણ ખૂબ જ અગત્યનું કહી શકાય. એમ કહીએ ને કે 11 મહિના તમે જે કરો એ, એક મહિનો નિયમપૂર્વક કાંઈ પણ તમે નિશ્ચય કરી લ્યો, સંકલ્પ કરી લ્યો, તો કાંઈ પણ અઘરું નથી અને જીવન માટે સારું પણ છે નિયમમાં રહેવું. તો મારી ખોટી સલાહ તો નહીં, પણ વિનંતી કે એક નાનો એવો નિયમ આપણે પણ લઈએ અને આપણા બાળકોને પણ લેવડાવીએ, જેથી અત્યારથી જ બાળકોમાં પણ સારા સંસ્કારોનું સિંચન થાય અને ભવિષ્યમાં તેઓ પણ ધાર્મિકતા પ્રત્યે વધારે ને વધારે પ્રેરાય. કારણ કે ધાર્મિકતા એ માત્ર ધર્મ કે શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ આત્મબળ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે, અને એ ખરેખર સાચું છે. તો મારી નમ્ર વિનંતી કે તમે પણ આ માર્ગે ચાલો અને તમારા બાળકોને પણ ચલાવો. થેન્ક યુ વેરી મચ.